वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननंबुजम पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनहं विचिन्तये प्रत्यक्ष एवास्मि सदेति भानं दत्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रविन्दो प्रकटप्रमाणं श्रीस्वामिनारायणमो नमामि। बोलो सहजान स्वामी महाराजनी जय, घनश्याम महाराजनी जय, हरे कृष्ण महाराजनी जय, बापा श्रीनी जय, सदगुरु श्रीनी जय, स्वामीनारायण भगवाननी जय। हे दयाळु आप सदाय राजी रहो, दिव्य जीवन जीवવું છે, દયા કરો દયા કરો દયા। હે દયાળુ આપ સદાય રાજી રહો, એવું દિવ્ય જીવન જીવવું છે, દયા કરો દયા કરો દયા કરો। જય સ્વામિનારાયણ। સર્વોપરી સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ, આપણા સૌનું જીવન, આપણા સૌનો આધાર, આપણા સૌનું ધ્યેય લક્ષ્ય, આપણું સર્વસ્વ એવા કારણ મૂર્તિ આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, જીવનપ્રાણ બાપાશ્રી, મા સમર્થ, આપણા સર્વે સદગુરુઓ, વાલા ગુરુવર્ય પરમજય બાપજી, સર્વે સંતો અને આ સેવકના નૂતન વર્ષે સૌને ખૂબ ખૂબ સ્નેહ ભર્યા જય સ્વામિનારાયણ। સર્વે વાલા મુક્તો, મહારાજે આપણી ઉપર બહુ અનરાધાર અને હદ કૃપા કરી છે કે આપણને એમનો આશરો કરાયો છે। અન્નકોટનો આજે જે ઉત્સવ છે એમ સંવત 1865ની સાલ હતી। મહારાજે કાગળ લખ્યો ભુજના હરિભક્તોને। ભુજમાં રામાનંદ સ્વામીના શિષ્યા એવા લાધીબા હતા, એમના ભાઈઓ હતા, હરજીવનભાઈ, શિવરામભાઈ આદિ 4 ભાઈઓ હતા। મહારાજે એમને પત્ર લખ્યો કે આ વખતનો અન્નકોટોત્સવ અમારે તમારે ત્યાં કરવો છે, માટે તમે તૈયારી કરજો। સંતો હરિભક્તોને લઈને અમે ત્યાં આવીએ છીએ અને તમે તૈયાર રહેજો। પત્ર મળ્યો, બહુ રાજી થયા 4 ભાઈઓ, બહુ પ્રેમી હતા। મહારાજ સામે ચાલીને આપણા ઘેર આવે ને એમ કહે કે અન્નકૂટોત્સવનો લાભ તમને મળવાનો છે। આટલા બધા સમાજમાંથી મહારાજ એમનું સિલેક્શન કરે, સ્વાભાવિક છે આનંદ થાય। અહીંયામાં ખૂબ હરખ હતો, એટલે 4 ભાઈઓને એમના બહેન લાધીબા આ 5 ભેગા થઈને વાત કરે છે। શું વાત કરે છે આજે આપણે સાંભળવી છે। પુરુષોત્તમ લીલામૃત ગ્રંથની અંદર સદગુરુ નિર્ગુણાનંદ બ્રહ્મચારી મહારાજે આ પ્રસંગને બહુ સરસ રીતે ટાંક્યો છે કે મહારાજ પોતાના ઘેર પધારવાના છે, એમના હૈયામાં કેટલો બધો આનંદ હતો। આ પણ દિવાળીનો પ્રસંગ છે, એ પણ દિવાળીનો પ્રસંગ હતો। અને એ વખતે લાધીબા અને 4 ભાઈઓ જે વાત કરે છે, વાર્તાલાપ ચાલે છે એમની વચ્ચે, અને એ વખતે જે વાત કરે છે એને બહુ સરસ રીતે લખી છે બ્રહ્મચારી મહારાજે, કે આ પણ પદ્યમાં આખો ગ્રંથ છે, એટલે એમાં પદ્યમાં લખ્યું છે। આપણા ભાગ્યનો નહીં પાર, સહેજે મળ્યા છે ધર્મ કુમાર। ભાગ્ય શબ્દ જગતના જીવો માટેનો છે, આપણા માટે કૃપા, કે આપણી ઉપર મહારાજની થયેલી અનહદ કૃપાનો કોઈ પાર નથી। શું કૃપા? પૈસો મળ્યો, દ્રવ્ય મળ્યો, સંપત્તિ મળી, એ ના,
આપણા ભાગ્યનો નહીં પાર, સહેજે મળ્યા છે ધર્મકુમાર. કોણ સહેજે મળ્યા પેલા? ધર્મકુમાર. બોલો જો બધા, કોણ મળ્યા? ઓળખો છો ધર્મકુમારને? આ મહારાજ, આપણા બાપ. કેવી રીતે મળ્યા? સહેજે મળ્યા. હવે એમને સહેજે મળ્યા હતા તો આપણે દાખલે મળ્યા છે પેલા? આપણે ઓછો દાખલો કર્યો છે ને પામવા માટે? આપણને સહેજે મળ્યા છે. કે સહેજે મળ્યા છે ધર્મકુમાર, જુઓ પરોક્ષ ભક્તની રીત, સ્વર્ગે જાવા ખર્ચે લાખો વીત. પરોક્ષના ભક્તો સ્વર્ગમાં જવા માટે લાખો રૂપિયાના દાન કરે છે, પુણ્ય દાન કરે છે. કહે છે ને પુણ્ય કરીએ તો આપણને સ્વર્ગમાં જવાય. એમ પુણ્ય દાન કરે છે. શાને લઈને? શાના માટે? સ્વર્ગમાં જવા માટે. જુઓ પરોક્ષ ભક્તની રીત, સ્વર્ગે જાવા ખર્ચે લાખો વીત. દેહ દમન કરે છે મથી, પણ નિશ્ચય કલ્યાણનો નથી. દેહ દમન કરે છે, તપ કરે, જપ કરે, વ્રત કરે, યજ્ઞ કરે, તારણા પાણા કરે, પરંતુ છતાંય દેહ દમન કરે છે મથી, પણ નિશ્ચય કલ્યાણનો નથી. તો એમને નિશ્ચય કલ્યાણનો નિશ્ચય નથી કહો કે આપણું કલ્યાણ થશે કે નહીં થાય. એમાં વાયદાનો વેપાર છે. અરે ગામ ગરાસ આપે છે ઘણા, દાન આપ્યામાં ન રાખે મણા. કેટલા ગામ ગરાસ આપી દે, દાન આપ્યામાં કોઈ મણા નથી રાખતા. કે ગામ ગરાસ આપે છે ઘણા, દાન આપ્યામાં ન રાખે મણા. તો પણ મોક્ષ થાય કે ન થાય, તે તો અમથકી નવ કહેવાય. તોય તે મોક્ષ થાય કે ન થાય. જ્યારે આપણને કેટલી બધી કરુણા કરી કે પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના ધણી રાજાધિરાજ અક્ષર થકી પર અક્ષાતીત એવા જે ભગવાન સ્વામિનારાયણ એ આપણને મળ્યા, પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા. અને મળ્યા ત્યારથી આપણું કલ્યાણમાં અધૂરું ન રહેવા દીધું. અમારે ગઈકાલે એક સભામાં વાત થઈ હતી કે ગામની અંદર નાનું ગામ હતું ને ગામમાં ખેડૂતોનો વાસ અને પટેલો, અને એમાં એક બે રવજી પટેલ રહેતા. એ ગામમાં બે રવજી પટેલ નામના બે જણા, એક જ નામના બે રવજી પટેલ. એક રવજી પટેલનો સ્વભાવ એવો કે એમના ખેતરમાં કોઈ દાડિયા જાય તો એને અઠવાડિયે પૈસા આપે, 15 દાડે આપે, મહિને આપે. દાડી 15 દાડે, મહિને આપે. દાડી એટલે સમજ્યા ને, મજૂરી. બોલો, એને બિચારાને ટલાયા કરે, ઠેલ્યા કરે, આપીશ આપીશ કર્યા કરે. અને બીજો રવજી એવો કે એ સાંજ પડે ને એટલે સીધી તે દાડે દાડી આપી દે, સીધી ખેતરમાં જ, બાકી રાખવાની જ નહીં. ઓલો કે ના પછી લઈ જઈશ, પછી નહીં, અત્યારે જ લઈ જા, રોકડી. એટલે એનું નામ પડી ગયેલું રવજી રોકડીયો. શું નામ પડી ગયેલું પહેલા? ગામમાં કોઈ પૂછે કયા રવજી પટેલના ત્યાં જવું કે રવજી રોકડીયો. અને ઓલો રવજી પડી ગયેલો રવજી દેવાળીયો. શું નામ પડી ગયેલું પહેલા? રવજી દેવાળીયો. અને ઓલાનું નામ પડી ગયેલું રવજી રોકડીયો. એમ આ છે ને આપણા આ રવજી રોકડીયો છે ભાઈ. ઉધાર બાકી રાખતા નથી મહારાજ. સ્વામિનારાયણ ભગવાને ભવિષ્યમાં કલ્યાણ થશે અને કરશું ને એવું સ્વામિનારાયણ ભગવાને રાખ્યું નથી. એમની પ્રાપ્તિ થઈ, પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ, એ જ પરમ પદ. બોલો, મહારાજ આવા શબ્દ બોલી નાખ્યા. બધનું 8મું વચનામૃત. આ ભગવાન પ્રત્યક્ષ છે, પ્રગટ છે. આ પ્રતિમા નથી, આ ફોટો નથી. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત છે કે જેના આપણે દર્શન કરીએ છીએ, જેની ભક્તિ કરીએ છીએ, જેની પૂજા કરીએ છીએ, જેને આજે જમાડીએ છીએ, આટલા બધા અન્નકૂટને મહારાજને માટે પ્રેમથી જે સેવા કરીએ છીએ, એ બધું પ્રગટ ભગવાન છે એટલા માટે કરીએ છીએ. ફોટો નથી. આ ફોટો નથી, આ પ્રતિમા નથી. આ સંપ્રદાયની આ રીત નથી કે આ ફોટો માનીને નથી કરતા. નહીતર આવો આપણને બધાને હરખ ન હોય. અહીંયામાં કેટલા લાડ કોડથી મહારાજને આપણે ઘેર ઘેર, જો અમે હમણાં 4-5 હરિભક્તોના ઘેર જઈને આવ્યા. બોલો, ઘરમાં કેવા અન્નકોટ કર્યા છે. કેમ? પ્રગટ ભાવથી. એ કંઈ દેખાડો કરવા કે ચલો આપણે આબાને હારી હારી આઈટમ જમવા મળશે એવા હેતુથી નથી કર્યું. મહારાજને પ્રગટ ભાવે સેવા કરી છે. તો આ પ્રગટ ભગવાનની પ્રાપ્તિ
કે આ પ્રગટ ભગવાન છે અને મને મળી ચૂક્યા છે, બસ એ જ કલ્યાણ, એ જ મોક્ષ. અહીંયા ચારેય ભાઈ શિવરામ મહેતા, હરજીવનભાઈ મહેતા, ચારેય ભાઈઓ આ વાત કરે છે કે પરોક્ષની રીત કેવી છે કે ગામ ઘર આશ્રય આપે છે ઘણા, દાન આપ્યામાં ન રાખે મણા, તો પણ મોક્ષ થાય કે ન થાય, તે તો અમથકી નવ કહેવાય. ત્યારે આપણા માટે કેવું છે એમ કહે છે આગળ કે ઓહો મહારાજે આપણી ઉપર કેવી કરુણા કરી કે આપણને છતે દેહે બેઠા છીએ ત્યાંય, છતે દેહે બેઠા છીએ ત્યાંય, ક્યાં? સભા મંડપમાં ના. શું બોલે છે? જો આ સમજણ આપણે કેળવવાની, જો આ કૃતાર્થપણું છે, આ પૂર્ણકામપણું છે. મહારાજ કે આવા ભગવાન મળ્યા ને જો પૂર્ણકામપણું ન વર્તે, કૃતાર્થપણું ન વર્તે, સૂર્ય ઉગ્યા પછી અંધારું રે? રવિ મંડળમાં રાત્યતણું દુઃખ નવ નડે, અને પારસ પામે ધન દુર્બળતા જાય. જો પારસમણી મળે તો ધનની દુર્બળતા ન રહે, અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ મળે પછી એને મોક્ષમાં બાકી રહે ભઈલા? મહારાજ અહીં એમ કહે છે કે ભગવાન સ્વામિનારાયણ અહીંયા બંને ભાઈઓને, ચારે ભાઈઓને એમના બહેન બધા વાતો કરે છે કે આપણને મહારાજ કેવા મળ્યા કે છતે દેહે બેઠા છીએ ત્યાંય, ક્યાં? શુદ્ધ અક્ષરધામની માય. કયો શબ્દ વાપર્યો પહેલા? શુદ્ધ અક્ષરધામ. આપણે બધા બે હાથ જોડીને આપણે ભેગા પડો જોઈએ પહેલા, આપણને ત્યાં બેઠા છીએ ને આપણે. ચલો બોલો જોઈએ, છતે દેહે બેઠા છીએ ત્યાંય. બોલો બધા, છતે દેહે બેઠા છીએ ત્યાંય, શુદ્ધ અક્ષરધામની માય. અક્ષરધામ ન કીધું, કયો? શું કીધું? શુદ્ધ અક્ષરધામ. તો પછી અશુદ્ધ અક્ષરધામ શું હશે પેલા? અક્ષરધામ ના કીધું, શુદ્ધ અક્ષરધામની માય. અધો ઉધ્વ ચારે કારે પ્રમાણે રહિત એવો તેજનો સમૂહ એ માત્ર અક્ષરધામ. અને મહારાજે એ મધ્ય બિરાજમાન એવી મહારાજની મૂર્તિ એ શુદ્ધ અક્ષરધામ. આપણને અક્ષરધામમાં નથી રાખ્યા, મહારાજે પોતાની મૂર્તિમાં રાખ્યા છે. અને એટલે શુદ્ધ અક્ષરધામ શબ્દ વાપર્યો છો કે છતે દેહે બેઠા છીએ ત્યાંય, શુદ્ધ અક્ષરધામની માય. બોલ્યા નહીં બધા? ચલો બોલો એક હારે બધા ફરીથી, છતે દેહે બેઠા છીએ ત્યાંય, શુદ્ધ અક્ષરધામની માય. એવો નિશ્ચય કર્યો છે નક્કી. એ નિશ્ચય કર્યો છે ને પહેલા એવો. કેટલાને શંકા છે આમાં? કેટલાને પૂર્ણકામપણું છે આમાં? ચલો આમાં કેટલાને વિશ્વાસ છે? આંગળી ઊંચી કરો જોઈએ. બસ વિશ્વાસ રાખજો કે છતે દેહે બેઠા છીએ ત્યાંય, શુદ્ધ અક્ષરધામની માય. શું કહે છે હવે? એવો કોને થકી નિશ્ચય થયો? એવો નિશ્ચય કર્યો છે નક્કી. આવો નિશ્ચય તો કોના થકી થાય પહેલા? હીરે કરીને જીરો વેંધાય. પ્રથમનું 51મું વચનામૃત. પુરુષોત્તમનો નિશ્ચય પુરુષોત્તમ વડે જ થાય. એવો નિશ્ચય કર્યો છે નક્કી, સ્વામી શ્રી સહજાનંદ થકી. ભલે આપણને મોટા સંતો સમજાવે છે, પણ ખરેખર નિશ્ચય કરાવનારા એમના દ્વારા કોણ છે પહેલા? મહારાજ. મહારાજનો નિશ્ચય મહારાજ વડે જ થાય, બીજા કોઈથી ન થાય. મહારાજ કે આવી સમજણ દ્રઢ કરી રાખવી કે આપણને મહારાજે કલ્યાણમાં અધૂરું રાખ્યું નથી. હવે આજનો દિવસ છે પહેલા બેસતું વર્ષ. આજે આપણે આખા વર્ષની આપણી બાકી ચૂકતે કરાવવાની છે. કરાવી છે ને બધાને પહેલા? હવે એમાં આપણે બધા મફત લેવાનું હોય ને ત્યાં સુરા આપણે, કારણ કે આપણે બધા મફતિયાનું મળતો પહેલા. મહારાજની આગળ તો આપણે મફતિયા. આજે મહારાજને આપણે બે હાથ જોડીને પ્રાર્થના કરવી છે. બધાય પ્રાર્થનામાં જોડાજો પહેલા, કારણ કે આપણી પાસે પ્રાર્થના સિવાય બીજું કશું જ નથી રાજી કરવા માટે. એટલે જ કીર્તનમાં લખ્યું છે ને પહેલા, ન સમજો શ્રીજી શી રીતે ચરણ સેવા બજાવો હું, ન એવી કોઈ વસ્તુ જે શ્રીજી તમને રીઝાવો હું. હે મહારાજ, તમને રીઝવવા માટે અમારી પાસે કોઈ વસ્તુ નથી, તમે અમારી પર રાજી થજો. બસ આજના પ્રસંગે આપણે રાજી કરીને આપણું ખાતું આજે ચૂકતે કરાવવું છે મહારાજ પાસે. તો આજે બધાએ બે હાથ જોડી અને એ પ્રાર્થના જે કરાવવામાં આવે છે એ પ્રાર્થનાને આપણે બધાએ ઝીલજો.
બધાય કોઈ બાકી ના રહેતા વહેલા. કારણ કે આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી. કોઈ વસ્તુથી, કોઈ પદાર્થથી, કોઈ પૈસાથી અનકોટ કદાચ 56 ભોગ કરો તો મહારાજ એનાથી એવા રાજી નથી થતા જેવા પ્રાર્થનાથી રાજી થાય છે. કારણ કે આપણી પાસે નિર્દોષ બુદ્ધિએ પ્રાર્થના કરવી છે. ગમે તેવા મોટા હોઈએ ને તો આની આગળ તો આપણે છોટા છોટા ને છોટા જ છીએ પહેલા. ભગવાનથી આપણે અધિક કશું નથી. બસ 2 હાથ જોડીને પ્રાર્થના કરવી છે. તો આજે પ્રેમાનંદ સ્વામી રચિત આપણે એક પ્રાર્થના લઈશું અને પ્રાર્થના બધા ભેગા પડજો અને મહારાજ પ્રગટપણે સાંભળે છે આપણી પ્રાર્થના એવા ભાવથી. બસ હું ને મારા ઠાકોરજી આપણે 2 જ છીએ. વચ્ચે બધું ભૂલી જજો પહેલા. હું ને મારા ઠાકોર જગત બધું કાણું, મને રાખ્યો મૂર્તિમાં અને આવ્યો સુખ ભોગવવાનું ટાણું પહેલા. બસ એવા ભાવથી આપણે મહારાજની પ્રાર્થના કરશું કે ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માંગો છો. બોલો ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન હે વર બધા 2 હાથ જોડીને ફરીથી બધા એક અવાજે મહારાજને પ્રાર્થના કરો, સ્તુતિ કરો. કોઈ શરમ ન રાખશો, કોઈ આપણે બાકી ન રહેશો. પહેલા આપણે પ્રાર્થના આપણે બધા મહારાજના છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. આપણે બધા છોરું છીએ, એ આપણા માવતર છે. મહારાજને પ્રાર્થના વર માગીએ છીએ આપણે આજે મહારાજ પાસે કે ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માંગો છો. બોલો ધર્મ કુંવર હરિ કૃષ્ણજી તમે ભક્તપતિ ભગવાન એ વર માંગો છો. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો એ દાન એ વર માંગો છો. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો એ દાન એ વર માંગો છો. હે મહારાજ, તમારી પાસે અમે આલોકનું દાન લેવા નથી બેઠા. અમારે તમારું દાન જોઈએ છે. પણ શાનું દાન? દયાનું દાન જોઈએ છે. દયાનું દાન. હે મહારાજ, તમારી દયાના અમે ભૂખ્યા છીએ. માટે તમે તો દયાના નિધિ છો. દયાનિધિ છો, દયાના સાગર છો. કે દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો એ દાન એ વર માંગો છો. દયાનિધિ તમે દાસને નિત્ય આપો છો એ દાન એ વર માંગો છો. હવે મહારાજ પાસે શું શું માગતા, જો માગતા શીખવું જોઈએ. શું મગાય એ મહારાજ પ્રેમાનંદ સ્વામી દ્વારા આપણને શીખવે છે કે ભગવાન પાસે શું મગાય. કે નિર્વિકલ્પ ઉત્તમ યતિ એવો નિશ્ચય નાય તમારો નિશ્ચય થાય તમારો. નિર્વિકલ્પ ઉત્તમ યતિ એવો નિશ્ચય થાય તમારો નિશ્ચય થાય તમારો. કેવો નિશ્ચય માગ્યો મહારાજ પાસે પહેલા? નિર્વિકલ્પ અતિ ઉત્તમ નિશ્ચય. માત્ર નિર્વિકલ્પ નિશ્ચય નહીં, ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય નહીં, અતિ ઉત્તમ એવો નિર્વિકલ્પ નિશ્ચય મહારાજ અમને તમારો થાય એવી દયા કરજો. વચનામૃત લોયાનું 12મું વચનામૃત. મહારાજ પાસે લોયાના 12મા વચનામૃતમાં 6 પ્રકારનો નિશ્ચય બતાવ્યો છે. લોયાના 12મા વચનામૃતમાં કે નિશ્ચય 6 પ્રકારનો છે. સવિકલ્પના 3 પ્રકાર, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. અને નિર્વિકલ્પ નિશ્ચયના બીજા 3 પ્રકાર, કનિષ્ઠ નિર્વિકલ્પ, મધ્યમ નિર્વિકલ્પ અને ઉત્તમ નિર્વિકલ્પ. અને 7મો પ્રકાર એથી આગળનો છે જેને બાપાશ્રીએ ટીકામાં બતાવ્યો છે. તમે કહેશો કે તો મહારાજે ક્યાંય લખ્યો છે? આ લખ્યો છે, પ્રેમાનંદ સ્વામીએ લખ્યો છે. જો
નિર્વિકલ્પ ઉત્તમ નિશ્ચય નહીં કે નિર્વિકલ્પયો તમયતિ એવો નિશ્ચય થાય તમારો, નિશ્ચય થાય તમારો. પ્રાર્થના કરો બે હાથ જોડીને. નિર્વિકલ્પ તમયતિ એવો નિશ્ચય થાય તમારો, નિશ્ચય થાય તમારો. અલબેલા તમ આગળે હું અરજ કરો એ સારો, એ વર માંગો છો. અલબેલા તમ આગળે હું અરજ કરું એ સારું, એ વર માંગો છો. હે અલબેલા, હે મહારાજ, અમારી તમને આજ અરજ છે, એક જ ગરજ છે, તમારો અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કરાવો. ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય એટલે મહારાજને સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વના કારણ, સર્વના નિયંતા જાણે અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભક્તિ કરે એને શું કહેવાય? ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય. પરંતુ અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કોને કહેવાય? તો મહારાજ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે, સર્વના કારણ છે, અને હું ભિખારી છું એમ નહીં. મને એટલે કે આત્માને, ચૈતન્યને પુરુષોત્તમ રૂપ માનીને ભગવાનની ભક્તિ કરે, મૂર્તિ રૂપ માનીને, નિજ રૂપ માનીને, શ્રીજી રૂપ માનીને ભગવાનની ભક્તિ કરવી, એને શું કયો નિશ્ચય કહેવાય? અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય. બોલો જો બધા, કયો નિશ્ચય મેલા? અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય. કારણ કે જેના જેવા થવું હોય, જેના જેવા થવું હોય તેવું પોતાને સ્વરૂપ માનીને ત્યાં ભજન કરવું પડે. પુરુષોત્તમ જેવા થવું છે તો પુરુષોત્તમ રૂપ માનવું પડે. જે વસ્તુ પ્રાપ્ત કરવી હોય એના રૂપ થાય તો જે વસ્તુ પ્રાપ્ત થાય. પ્રથમનું 51મું વચનામૃત મહારાજ કે પુરુષોત્તમની દ્રષ્ટિ થાય તો જ પુરુષોત્તમ પમાય છે. અને કીર્તનમાં પણ એટલે જ લખ્યું છે કે પુરુષોત્તમ પામવા પુરુષોત્તમ રૂપ બનવો, એનું પ્રમાણ શ્રી મુખ વાણી 51 ગણવું. શું કહે છે? એના જેવા થવું છે તો એના રૂપ માનવું પડે તો જ પોતાને એના જેવા થવાય. હંમેશા બાળક જેવા થવું હોય, બાળકનું સુખ લેવું હોય તો બાળક જેવા થવું પડે. બાળક જેવો થાય એને જ બાળકનું સુખ આવે. એમ મહારાજનું સુખ જોતું હોય તો મહારાજ જેવો જે થાય, પુરુષોત્તમ રૂપ મહારાજ નહીં હો, મહારાજ જેવો, એવો નિર્વિકલ્પ અતિ ઉત્તમ નિશ્ચય મહારાજ તમે અમને કરાવજો કે જેથી અમે તમારા સુખને પામી શકીએ. એવું અહીંયા પ્રેમાનંદ સ્વામી મહારાજ પાસે પહેલો જ વર માગે છે. બીજો વર માગે છે મહારાજ પાસે કે હે મહારાજ, મહાત્મા જ્ઞાન સહિત હરી એવી એકાંતિકી ભક્તિ, એકાંતિકી ભક્તિ. બોલો, મહાત્મા જ્ઞાન સહિત હરી એવી એકાંતિકી ભક્તિ, એકાંતિકી ભક્તિ. ભલે સ્થિતિ પામવાની છે અનાદિની, પરંતુ ભક્તિ એકાંતિકી ભક્તિ કીધી કે અંતમાં એક મહારાજ રહે એવી એકાંતિકી ભક્તિ મહારાજ તમે અમને કરાવજો. અને એટલે શું કીધું? મહાત્મ જ્ઞાને યુક્ત સ્નેહો ભૂરિશ્ચ ભક્તિશ્ચ માધવે. મહારાજે શિક્ષાપત્રીનો 103 શ્લોક ભક્તિનું રૂપ કર્યું. ત્યાં મહાત્મ જ્ઞાને યુક્ત ભૂરિ સ્નેહો ભક્તિશ્ચ માધવે. શ્રીજી મહારાજ કે ભક્તિ કોને કહેવાય? કે મહાત્મ્ય જ્ઞાને સહિત એવો છે મહારાજનો મહાત્મ્ય જ્ઞાને સહિત ભગવાનની ભક્તિ, એને કહેવાય એકાંતિકી ભક્તિ. અને એવી મહારાજ તમે અમને ભક્તિ કરાવજો કે જેથી કરીને અમે તમને તમારા સુધી પહોંચી શકીએ. અને આથી પરની વાત આપણને નિર્ગુણાનંદ બ્રહ્મચારીએ પાછી કહી કે આપણા માટે ભક્તિ કઈ, તો આપણા માટે એકાંતિકી ભક્તિ કઈ, તો ભક્તિના તો છે ઘણેરા ભેદ, ભક્તિના તો છે ઘણેરા ભેદ, તેણે જગત ન થાય ઉચ્છેદ. મારી મૂર્તિમાં પ્રેમે રેવાય, મારી મૂર્તિમાં પ્રેમે રેવાય, એ તો મુખ્ય ભક્તિ તો ગણાય.
મહારાજની મૂર્તિમાં પ્રેમે રહેવાય એનું નામ મુખ્ય ભક્તિ કહેવાય. હે મહારાજ, અમને તમારી એવી મહાત્મ્ય જ્ઞાને સહિત એવી ભક્તિ દેજો કે જેથી કરીને અમે તમારી મૂર્તિનું સુખ લઈ શકીએ, તમારી મૂર્તિમાં રહી શકીએ. કે મહાત્મા જ્ઞાન સહિત હારે એવી એકાંતિકી ભક્તિ, એકાંતિકી ભક્તિ, મહાત્મા જ્ઞાન સહિત હરી એવી એકાંતિકી ભક્તિ, એકાંતિકી ભક્તિ. હરે પ્રેત રહો તવ ચરણમાં રહે, બીજે સદા વિરક્તિ, એ વર માંગુ છું. પ્રીત રહે તવ, હાથ જોડીને કરો પ્રાર્થના. હે મહારાજ, તમારી મૂર્તિમાં માત્ર તમારા ચરણ એટલે મૂર્તિ. હે મહારાજ, તમારી મૂર્તિ સિવાય અમને બીજે ક્યાંય પ્રીતિ ન રહે એવી દયા કરો. કે પ્રીત રહો તવ ચરણમાં, બીજે રહે સદા વિરક્તિ, એ વર માંગુ છું. તમારી મૂર્તિ સિવાય અમને સર્વત્ર વિરક્તિ રહે. વિરક્તિ એટલે શું ભઈલા? વૈરાગ્ય. તમારી મૂર્તિ સિવાય અમને સર્વે ઠેકાણે વૈરાગ્ય વર્તે, બીજે ક્યાંય પ્રીતિ ન થાય એવી અમારી પર હે મહારાજ કૃપા કરજો કે અમને માત્ર ને માત્ર તમારી મૂર્તિમાં પ્રીતિ થાય. કારણ કે એના સિવાય મહારાજે વચનામૃતમાં લખી નાખ્યું. મહારાજ કે છેલ્લાનું 17મું વચનામૃત, મહારાજ કે ભરતજીનું આખ્યાન શાસ્ત્રમાં બહુ ચમત્કારી છે. ભરતજી પોતે ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને આખા ભરતખંડનો રાજ કર્યું, અને છતાં પણ મૃગલીના બચ્ચાને વિશે હેત રહી ગયું અને પરિણામ સ્વરૂપે 3 જન્મ ધરવા પડ્યા. મહારાજ કે, અને એટલે પ્રેમાનંદ સ્વામી મહારાજ પાસે માગ્યું કે હે મહારાજ, બસ અમને તમારા સિવાય ક્યાંય હેત ન રહે, ક્યાંય વાસના ન રહે. ધ્યાન રાખજો મુક્તો, સંસારમાં રહેવાનું છે, તમારે સ્ત્રી પુત્ર પરિવાર છે, પરંતુ છતાંય એની જોડે રહેવાનું, એમાં વહેવાનું નહીં. આ ભગવાનના ભક્તને આવડવું જોઈએ. સંસારમાં રહેવાનું ખરું, સંસારમાં વહેવાનું નહીં. મહારાજ કે અહમ અને મમત્વ રૂપી જે માયા, એ માયાને ટાળીને ભગવાનમાં પ્રીતિ કરવી, એ જ સર્વશાસ્ત્રનો સાર છે, સિદ્ધાંત છે. સંસારમાં કુટુંબ પરિવાર પુત્ર પરિવાર બધા હોય, પરંતુ પ્રીતિ ક્યાં કરવાની વહેલા? મહારાજમાં. પ્રથમનું 34મું વચનામૃત. મહારાજ કે પુરુષને, આ જગતને મહારાજ કે અમે જ્યારથી આ સંસારની કળ ચડાવી છે ત્યારથી એવી એક કળ ચડાવી મૂકી છે. શું? કે પુરુષને સ્ત્રીમાં અને સ્ત્રીને પુરુષમાં, એના થકી ઉપજી જે પ્રજા, એમાં સહેજે સહેજે હેત થાય છે. અને હેતરૂપી એ જ મોટા, અને એના થકી ઉપજી જે પ્રજા, એમાં સહેજે હેત થાય છે. અને હેતરૂપી માયા, એને પ્રવાહમાં જે ન વહે, એ જ ભગવાનનો ભક્ત. આપણે પણ મહારાજના એવા જ્યારે આજે વિરક્તિ માગે છે પ્રેમાનંદ સ્વામી કે હે મહારાજ, તમારી મૂર્તિ વિના અમને ક્યાંય પ્રીતિ ન થાય. પરમ પૂજ્ય બાપજી આશીર્વાદ આપવા પધારી રહ્યા છે, દર્શન દેવા. બધાએ જરા આપણે તાળીથી વધાવીશું. વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજી ખાસ આશીર્વાદ આપવા માટે પધાર્યા છે. પરમ પૂજ્ય બાપજી બધાને જય સ્વામિનારાયણ પાઠવે છે. મુક્તો, આપણે મહારાજની પ્રાર્થના ચાલુ છે, પ્રાર્થના પૂરી કરશું. હાથ જોડીને મહારાજને આપણે પ્રાર્થના કરીએ. હું તમારો ભક્તપણો હરી, એમાં કોઈ
પ્રકાર એમાં કોઈ પ્રકાર ઓમાં તમારું ભક્તપણું હરિ એમાં કોઈ પ્રકાર એમાં કોઈ પ્રકાર દોષ ન રહે કોઈ જાતનો એ આપો ધર્મ કુમાર એ વર માગું છું દોષ ન રહે કોઈ જાતનો એ આપો ધર્મ કુમાર એ વર માગું છું. બસ હે મહારાજ અમને ક્યારેય અમારા ભક્તપણાનું કે મુક્તપણાનું માન ના આવી જાય. હા અમને હું માં તમારું ભક્તપણું કે મુક્તપણું આપો હે મહારાજ અમને કોઈ પ્રકારે એમાં માન ના આવે એનું ભક્તપણાનું કે મુક્ત ભાવનું કે હું કંઈક છું અમને એનું માન ના આવે અમારામાં કોઈ પ્રકારનો એવો દોષ ન રહે એવી અમારી પર દયા કરો મહારાજ. પછી શું કહે છે કે તમારા કોઈ ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય દ્રોહ ક્યારે નવ થાય તમારા કોઈ હાથ જોડો બોલો ભક્તનો મારે દ્રોહ ક્યારે નવ થાય દ્રોહ ક્યારે નવ થાય. મોટામાં મોટું પાપ તો ભગવાનના ભક્તનો ભગવાનના સંતનો મોટા મુક્તનો દ્રોહ છે. હે મહારાજ અમારાથી તમારો તમારા સંતોનો ભક્તનો અને એમાં આ તો વ્યતિરેકનો સમાજ છે બધા વ્યતિરેકના સંબંધવાળો સમાજ છે. હે મહારાજ અમારો જાણે અજાણે મન કર્મ વચને કોઈનો દ્રોહ ન થઈ જાય એવી દયા કરજો કે સંગયનાદે મુક્તનો મુને નિત્ય આપો મુનિરાય એ વર માગું છું સંગયનાદે બોલો બધા મુક્તનો મુને નિત્ય આપો મુનિરાય એ વર માગું છું. અને પ્રેમાનંદ સ્વામી છેલ્લી પંક્તિમાં શું કહે છે જો મહારાજ કેવા આપણને કરવા માંગે છે કે દાસ તમારા દાસનો મને રાખો નાથ જરૂર રાખો નાથ જરૂર દાસ તમારા દાસનો મને રાખો નાથ જરૂર રાખો નાથ જરૂર. અરે ભાઈ જરૂર તમે હજુર બોલો છો હે મહારાજ અમને જરૂર તમારા દાસના દાસ કરીને રાખો. સમજ્યા આપણે રહેવું છે ને પેલા બસ દાસના દાસ થવામાં મજા છે હો બાકી દાદા થવામાં મજા નથી. શું કહે છે પ્રેમાનંદની વિનંતી સાંભળજો નામ જરૂર એ વર માગું છું પ્રેમાનંદની વિનંતી સાંભળજો શ્યામ જરૂર એ વર માગું છું. બસ હે રાજાધિરાજ હે સ્વામિનારાયણ ભગવાન બસ હે જીવન પ્રાણ બાપા બસ અમે દયા કરીને તમારા છોરું અમે બેઠા છીએ અમે તમારા બાળકો છીએ. આજના પ્રસંગે નૂતન વર્ષના નૂતન દિને હે મહારાજ આખા વર્ષમાં અત્યાર સુધીમાં અમારાથી કંઈ પણ નાની મોટી ભૂલો થઈ હોય તો હે મહારાજ અમે તમે ભૂલોના ભૂલનાર છો અમે ભૂલોના કરનાર છીએ. હે મહારાજ અમારી સર્વે ભૂલોને ક્ષમા કરીને માફ કરીને હે મહારાજ આજે અમારા સર્વેનું ખાતું ચૂકતે કરજો. હે મહારાજ દેશના વિદેશના સર્વે હરિભક્તોના પણ અત્યારે ફોન આવી રહ્યા છે અને બધાએ ત્યાં પણ બેસતું વર્ષ ઉજવી રહ્યા છે. તો અમેરિકા કેનેડા લંડન યુકે કે બધાએ જે આફ્રિકા યુરોપના આ બાજુ બધાએ દુબઈ કુવૈત અને બધાએ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ સર્વે હરિભક્તોને પણ આજના પ્રસંગે ભેળા રાખજો. અને હે મહારાજ સર્વે સંતો પણ જ્યાં જ્યાં સર્વે સેવામાં છે આજ્ઞાએ કરીને એ સર્વે સંતો હરિભક્તો સૌને ભેળા રાખજો. આજના દિવ્ય આશીર્વાદમાં સાથે રાખજો એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના કરી અમારું ખાતું ચૂકતે કરજો. હે મહારાજ બસ તમે અમારા માવતર છો અમે તમારા છીએ તમે અમારા છો બસ તમને અમારા જાણીને તમે અમારા સર્વે ગુનાને માફ કરજો એવી મહાપ્રભુના ચરણોમાં
પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ મુક્તો. જય સ્વામિનારાયણ તો બોલો મુક્તો, જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય બાપજીને પ્રાર્થના કે દયાળુ બાપજીને છેક ગોધર પહોંચવાનું છે, ત્યાંથી 10 ગણો સમાજ ત્યાં રાહ જોઈ રહ્યો છે, ત્યારે એ બધાને દર્શનદાન દેવા બાપજી જવાનું છે, ઉતાવળ કરી રહ્યા છે. પણ બાપજીને પ્રાર્થના કરીએ કે બાપજી ભલે તમે અમને એક વાક્યમાં જે કહેવું હોય કહો, કારણ કે જજમેન્ટ હંમેશા કેટલા વાક્યમાં હોય પહેલાં, 1-2 વાક્યોમાં જ હોય. એટલે અમારું તો જજમેન્ટનું કામ છે. અપીલ બપીલ બધી થઈ ગઈ અત્યાર સુધીમાં, હિયરિંગ પતી ગયું છે. હવે તમારું જજમેન્ટ અમને આપીને આશીર્વાદ રૂપી જજમેન્ટ આપી અને આપને જ્યાં જવું હોય ત્યાં પધારો. જય સ્વામિનારાયણ. સહજાન સ્વામી મુક્તો આપણને બહુ બોલાતું નથી મારાથી. આપણને આપણા મહારાજે, આપણા બાપાશ્રીએ, આપણા સદગુરુએ જે પ્રાપ્તિ કરાવી છે એનું આપણને સતત જાણ પણ હોવું જોઈએ. આપણે કંઈક જુદા પ્રકારના છીએ. કાર્ય અને કારણમાં જેમ રાતને દિવસ કોઈ દાડો ભેગું થાય નહીં, એમ લાખો જન્મો સુધી કાર્ય સત્સંગ કરે પણ આ સમજણ થાય એવી નથી. તો દરેક આપણા કારણ સત્સંગના સભ્યને આટલું જાણપણું હોવું જોઈએ કે હું કારણ સત્સંગનો સભ્ય છું. કારણ સત્સંગનો સભ્ય ચાલો ચાલ ન હોય, એકાંતિક ન હોય, પરમ એકાંતિક ન હોય. એને પહેલેથી જ અનાદિ મુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખેલો છે. એવું હે મહારાજ, હે બાપા, હે સદગુરુ, આ તમે કરેલી અનહદ કૃપા તો બધા તમારા બાળકો છે, તમારા સેવકો છે, એને ઠેઠ સુધી સાચવજો અને આ લોકમાં પરલોકમાં સદાય સુખિયા રહે એવી દયા કરજો. જય હો રાજા મહારાજા અનંત કોટી બ્રહ્માંડ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો જય હો.